જેમ હિન્દી ફિલ્મોના ગાયકોએ ગુજરાતી ફિલ્મોમાં પોતાનો અવાજ આપીને ગીતોને શોભાવેલા છે, તેમ આપણી ગુજરાતી ભાષાના કેટલાક ગાયકોએ હિન્દી ફિલ્મોમાં ગાઈને પણ હિન્દી ગીતોને શોભાયમાન કર્યા છે. જેમાં પ્રફુલ્લ દવે, દમયંતી બરડાઈ, મહેશ કનોડિયા વગેરે અનેક નામો લઈ શકાય કે જેમણે હિન્દી ફિલ્મોમાં પણ પોતાનું ગાયકી ક્ષેત્રે પ્રદાન કરેલું છે. જેમાં અલગ એ વસ્તુ છે કે મહેશ કનોડિયાએ પણ ગુજરાતી હોવા ઉપરાંત હિન્દી ફિલ્મોમાં ગાયું છે. પણ જેમ પ્રફુલ્લ દવેએ હીરો માટે ગાયું હોય, દમયંતી બરડાઈએ હિરોઈન માટે ગાયું હોય, અથવા તો ઘણા એવા ગાયકો છે, ગુજરાતી ગાયકો છે કે જેમણે ગુજરાતમાં જન્મ લઈને હિન્દી ફિલ્મોમાં ગીતોથી શરૂઆત કરેલી છે. જેમ કે હિમેશ રેશમિયા, કૃણાલ ગાંજાવાલા, આ બધા ગાયકો ગુજરાતી છે છતાં પણ તેઓ હિન્દી ફિલ્મોમાં સક્રિય છે. ત્યારે મહેશ કનોડિયા એક અલગ નામ એટલા માટે તરી આવે કે તેમણે હિન્દી ફિલ્મોમાં સ્ત્રીના અવાજમાં ગાયું છે. હા, તેમણે હીરો, જ્યારે હિન્દી ફિલ્મનો હીરો ફિલ્મોમાં સ્ત્રી વેશમાં હોય ત્યારે મહેશ કનોડિયાને મોટાભાગના સંગીતકારો યાદ કરતા હતા, કારણ કે મહેશ કનોડિયા સ્ત્રી વેશમાં ગુજરાતી ફિલ્મોમાં ઘણા બધા ગીતો ગાઈ ચૂક્યા હતા અને તે ગીતો સાંભળીને જ હિન્દી ફિલ્મના સંગીતકારો તેમને પોતાના હીરો માટે સ્ત્રી વેશમાં અવાજ માટે મહેશ કનોડિયાને બોલાવતા હતા. તો આજે આપણે મહેશ કનોડિયાના હિન્દી ગીતો વિશે વાત કરીશું. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો પહેલાં શરૂઆત કરીએ પહેલા ગીતથી. તો સંગીતકાર કલ્યાણજી આણંદજીએ મહેશ કનોડિયાને સૌ પ્રથમવાર પોતાની ફિલ્મ હિન્દી ફિલ્મમાં ગીત ગાવાનો મોકો આપ્યો હતો, જે ફિલ્મ હતી હસીના માન જાયેગી, જેમાં શશી કપૂર હીરો હતા. તો કલ્યાણજી આણંદજી વર્ષોથી મહેશ કનોડિયાને ઓળખતા હતા અને તેમણે જ મહેશ કનોડિયાને હિન્દી ફિલ્મોમાં પહેલીવાર શશી કપૂર માટે, કે જ્યારે શશી કપૂર સ્ત્રી વેશમાં હસીના માન જાયેગી ફિલ્મમાં હોય ત્યારે સંગીતકાર કલ્યાણજી આણંદજીએ મહેશ કનોડિયાને તેમના અવાજમાં ગીત રેકોર્ડ કરાવ્યું હતું અને તે ગીત આપ સાંભળી શકો છો. ત્યારબાદ રફુ ચક્કર ફિલ્મ માટે શશી કપૂરના ભાઈ ઋષિ કપૂર માટે એમણે રફુ ચક્કર ફિલ્મમાં ગાયું, જે રેલગાડીમાં આ ગીત ફિલ્માવવામાં આવ્યું હતું અને આ ગીત કોમેડી ગીત હતું, જેના માટે ઋષિ કપૂર ત્યારે સ્ત્રી વેશમાં તમને સીનમાં જોવા મળે છે અને તેમની પાછળ ગીતમાં અવાજ મહેશ કનોડિયાનો હોય છે. તો આ ગીત પણ સાંભળો. જાણીને નવાઈ લાગશે કે સંજય દત્ત માટે પણ મહેશ કનોડિયાએ એક ગીતમાં પોતાનો અવાજ આપેલો છે. હા, મેરા ફેસલા નામની એક ફિલ્મ આવી હતી હિન્દી, જેમાં સંજય દત્ત પણ સ્ત્રીની એક ભૂમિકા ભજવી રહ્યા હતા. એક પાર્ટ એવો હતો કે જેમાં તેઓએ સ્ત્રી બનવાનું હતું. તો તે સીનમાં, તે ગીતમાં પણ મહેશ કનોડિયાએ સંજય દત્તને પોતાનો અવાજ આપ્યો હતો અને તે ગીત લોકોને ખૂબ જ સાંભળવું ગમ્યું હતું. આ દરેક ગીતો લગભગ કોમેડી પ્રકારના જ હોય છે, કે જેમાં સ્ત્રી વેશમાં જ્યારે હીરો આવતા હોય છે ત્યારે તે ગીત કોઈ જેન્ટ્સ પાસે ગવડાવવામાં આવે છે. ત્યારે આ ગીત પણ સાંભળો, મેરા ફેસલા. મોટાભાગની ફિલ્મોમાં જ્યારે હીરો સ્ત્રી વેશમાં હોય ત્યારે એવું પણ બનેલું છે કે સ્ત્રી વેશમાં ગીતમાં જ્યારે હીરો એક્ટિંગ કરતો હોય ત્યારે તેનો અવાજ ફિમેલ ગાયિકાએ આપેલો હોય, એવા પણ ઘણા કિસ્સા છે. પણ આ અલગ મહેશ કનોડિયા માટે અલગ એટલા માટે છે કે તેઓ અદ્દલ સ્ત્રીનો અવાજ કાઢી શકતા હતા અને તેના માટે પ્યાર મોહબ્બત ફિલ્મમાં ગોવિંદા માટે, કે ગોવિંદા જ્યારે સ્ત્રી ભૂમિકામાં હતા
ત્યારે ગોવિંદા માટે પણ મહેશ કનોડિયાએ પોતાનો અવાજ પ્યાર મોહબ્બત ફિલ્મમાં આપેલો. તો આ ગીતની એક કડી પણ સાંભળો. રાજા ઓર રાણા નામની એક ફિલ્મ આવી હતી જે પ્રાણ અને અશોક કુમાર બંને ફિલ્મના હીરો હતા. તો આ કોમેડી ફિલ્મ હતી કે જેમાં પ્રાણ સાહેબ જ્યારે સ્ત્રી ભૂમિકામાં જોવા મળ્યા હતા એક ગીતમાં, ત્યારે પણ પ્રાણ સાહેબને મહેશ કનોડિયાએ પોતાનો અવાજ આપ્યો હતો આ ફિલ્મ રાજા ઓર રાણામાં. તો આ ગીતની એક લાઈન પણ સાંભળો. તો મિત્રો, મહેશ કનોડિયાએ જેટલા પણ હિન્દી ગીતોમાં ગીતો ગાયા છે તેમાં મોટાભાગના દરેક કલાકારો ખૂબ જ પોપ્યુલર છે. સંજય દત્ત હોય, ઋષિ કપૂર હોય, શશી કપૂર હોય, ગોવિંદા હોય કે પ્રાણ સાહેબ હોય, તેમના માટે અવાજ બનવું એ ગુજરાતી સિંગર માટે ખૂબ જ ગર્વ લેવા જેવી વાત છે કે તેમણે આ દરેકને પોતાનો અવાજ આપેલો છે અને તે પણ સ્ત્રીના અવાજમાં તેમને અવાજ આપ્યો છે. તો મિત્રો, મહેશ કનોડિયાના ઘણા એવા ગુજરાતી ગીતો પણ છે કે જેમણે ગુજરાતી ફિલ્મોમાં ગુજરાતીઓને પોતાનો અવાજ આપેલો છે અને હિન્દી ફિલ્મોમાં હીરોને પોતાનો અવાજ આપેલો છે. તો આ એક અલગ એક ગાયક એવા હશે કે જેમણે બંને અવાજમાં, સ્ત્રીના અવાજમાં અને પુરુષના અવાજમાં બંનેમાં ગીતો ગાયેલા છે અને બંનેમાં રેકોર્ડ તોડ ગીતો ગાયા છે. તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ લાઈક કરી દો. થેન્ક યુ. હું આવીશ ફરી આવી જ કેટલીક અજાણી માહિતી લઈને.